તો આલુ ફ્રાય સબ્જી બનાવવા મેં અહીંયા કડાઈમાં તેલ લઈ લીધું છે. તો તેલ થોડુંક વધારે લેવાનું એટલે એકદમ ફ્રાઈસ છે ને સરસ ક્રિસ્પી બને એટલા માટે. તો પછી તેલ ગરમ થઈ જાય એકદમ એટલે એમાં હળદર અને હિંગ નાખવાની. હિંગ થોડીક વધારે નાખવાની અને હળદર નાખવાની. જીરું કે રાઈ નાખવાની જરૂર નથી. ત્યારબાદ આવી રીતે આપણે ફ્રેન્ચ ફ્રાય કરીએ એવી રીતે સ્લાઈસ કરેલા બટેટા વઘારી દેવાના. પછી એને એકદમ ધીમો તાપ રાખી અને એકદમ એને ક્રિસ્પી થવા દેવાના. એકદમ લાલ પડી જાય ને ત્યાં સુધી એને થવા દેવાના. થોડી વારે હલાવતા રહેવાના એટલે નીચે બેસી ન જાય. પછી એકદમ સરસ એમાં જાય હવે પડી ગઈ છે. જો લાલ આવી રીતે થઈ જવું જોઈએ. લાલ જે ક્રસ્ટ આવે ને એવું થઈ જવું જોઈએ. જો ઉપર દેખાય છે ને તાવેથા ઉપર એવું. પછી આપણે 1 થી 1.5 ચમચી જેટલું ધાણા જીરું પાવડર નાખવાનું. ધાણા જીરું પાવડર નાખી અને મીઠું પહેલાં નથી નાખ્યું, મીઠું હવે નાખવાનું. થોડીક મસ્તી હળદર વધારે નાખીશ અને મરચું પાવડર નાખવાનું. મરચું પાવડર એ થોડુંક વધારે નાખવાનું એટલે એકદમ ટેસ્ટી બને એટલા માટે. પછી થોડોક ઉપરથી હું ચાટ મસાલો નાખીશ એટલે ખટ્ટો મીઠો ટેસ્ટ સરસ આવે એટલા માટે. તો હવે બધા મસાલા થઈ ગયા છે. બીજું કાંઈ આમાં નાખવાનું નહીં, પાણી કે એવું નહીં, જરા પણ નાખવાનું. અને હવે હું એને એકદમ સરસ રીતે હલાવી નાખીશ. તો આપણે ક્યારના તેલમાં સાતળતા હતા એટલે ફ્રાઈસ એકદમ સરસ થઈ ગઈ છે, સોફ્ટય થઈ ગઈ છે અને કડક પણ છે એવી છે. તો હવે આપણે ફ્રેન્ચ ફ્રાય જેવું શાક એકદમ રેડી છે. તો અહીંયા હું મસાલા પરોઠા બનાવું છું. તો મસાલા પરોઠાનો લોટ કેવી રીતે બંધાય ને પરોઠા કેવી રીતે થાય એનો મેં રેસીપી પહેલાં આપેલી છે એટલે આ વખતે હું નથી આપતી. તો આ આલુ ફ્રાય સાથે આવા મસાલા પરોઠા જ સરસ લાગે એટલે પછી મેં આવા પરોઠા બનાવ્યા છે. તો એકદમ નાનું ગોણું લઈ અને મોટું થેપલું વણવાનું એવી રીતે મેં કીધું હતું પહેલાં પણ. એટલે મસાલા પરોઠા એવી રીતે કરવાના એટલે એકદમ પાતળા અને નરમ બને છે. અને આપણે ઝાઝી વાર રાખવા હોય તો એ પણ સરસ રહે છે. લંચ બોક્સમાં લઈ જવા હોય, ટિફિનમાં લઈ જવા હોય એવી રીતે હોય તો એકદમ સોફ્ટ બને છે એટલા માટે. તો આ ટિફિન માટે જ મેં આલુ ફ્રાઈસની સબ્જી અને મસાલા પરોઠા બનાવ્યા હતા. તો હવે હું 1 થી 2 પરોઠા બનાવીને તમને દેખાડી દઉં. તો આ એકદમ સિમ્પલ અને ઝટપટ બની જાય એવી લંચ બોક્સ રેસીપી કહો કે તમે ડિનરમાં પણ આવી રીતે બનાવી શકો અને ટિફિનમાં પણ આવી રીતે બનાવી શકો. એની સાથે એક રાયતું અને સેલેડ મૂકી અને તમારું ટિફિન બોક્સ પણ રેડી થઈ જાય ઝટપટ એવી આ રેસીપી છે. મસાલા પરોઠા અને આલુ ફ્રાઈઝની સબ્જી. તો બનાવજો જરૂર અને મને કહેજો કે તમને કેવી લાગી એમ. એકદમ ટેસ્ટી બને છે એટલે બાળકોને પણ આવું સામાન્ય રીતે બટેટાનું શાક તો બહુ ભાવતું જ હોય છે. એટલે આવી રીતે તમે બનાવો તો એ લોકોને કંઈક નવું પણ લાગે અને ટેસ્ટી પણ લાગે એટલે લંચ બોક્સ ખાલી આવે ઘરે એટલા માટે. તો બનાવજો જરૂર અને જો મારો આજનો બ્લોગ પસંદ આવ્યો તો એને એક લાઇક આપી દેજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને મારી ચેનલ આવી જ રીતે જોતા રહેજો. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.